કરીએ, પહેલા સ્કૂલ તો સક્ષમ બનાવો। અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોતરપુર પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી છે। શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા છેલ્લા 3 વર્ષમાં અનેક વખત તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી। હાલમાં તંત્રને ધ્યાનમાં છે કે કોતરપુરની ગુજરાતી શાળા નંબર 1 જર્જરિત છે, પરંતુ તેમ છતાં હવે કોઈ મોટી ઘટના બનવાની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેવું લાગે છે। ઉપરાંત ગામના રહેવાસીઓ, કોર્પોરેટર સહિત ધારાસભ્યને પણ અનેક વખત રજૂઆત કરી છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। દર વર્ષે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે, તેમ છતાં શિક્ષણનું સ્તર અને શિક્ષણની સુવિધાઓ બાબતે અનેક પ્રશ્નો હજુ પણ વર્ષોથી પડતર જ રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરના કોતરપુર વિસ્તારમાં 1953માં શરૂ થયેલ પ્રાથમિક શાળા 81 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિપેરિંગની તસ્દી પણ લેવામાં આવી નથી। આ સ્કૂલમાં હું ભણેલો છું, તે અત્યાર સુધી લગભગ 35 વર્ષ થયા। આ સ્કૂલને પતરા તૂટેલા, બાળકો નિયમિત શાળાએ આવે તથા વાલા શિક્ષક ગણો, પ્રિન્સિપલોને પ્રાર્થના કરવામાં આવી કે જેથી કરીને કે ભાઈ આમાં કોઈ સુધારો કરો। કોર્પોરેટરની જાણ કરી કોઈ તપાસ, કોઈ હાનિકારક કોઈ કરવામાં આવતી નથી, બરાબર। આથી અમે બી શિક્ષકોને બી કીધું ભાઈ બાળકો ચોમાસામાં બી જાય અને તરત પાછા હતા, એટલે વાલીઓ મેકી જાય, વાલીઓ રજા પાડીને ટાઈમ બગાડીને છોકરાઓને મેકી જાય, વાલીઓ તરત શિક્ષકો તરત જ ઘરે મોકલી દે, ભાઈ પાણી પડે છે, આ છે કે અમે બી આગળ કાર્યવાહી કરવામાં આવીએ, પણ કોઈ એની કોઈ જાણકારી કોઈ કરવામાં આવતી નથી, બરાબર। એટલે સ્કૂલના પતરા ઘણા તૂટેલા, પાઇપો બી સરી ગઈ છે અને છોકરાઓ અંદર બેસે તો છોકરાઓની હાનિકારક થાય, તેની જવાબદારી કોની? શિક્ષિકા કે પ્રિન્સિપલ કોઈ જવાબદારી લે નહીં, તો અમે છોકરાઓને કેવી રીતે મોકલવાના ચોમાસામાં? મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર કેટલી વાર રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી। અહીંયા અત્યારે પતરા બધું તૂટી ગયું છે, બધી ચિરાડો પડી ગઈ છે, પણ કોઈ સાંભળતું નથી। જેને બી કહીએ તો કોઈ જવાબ પડતા આપતા જ નથી, બરાબર છે। હવે આની જિમ્મેદારી લે છે કોણ? કોઈ બાળકોને આ ના થાય તો બોલો અમારે કરવાનું શું? કોઈ કોમ્પિટિશન સાંભળતું જ નથી કે અમારે અહીંયા તપાસ કરીએ કે ના કરીએ, કોઈ પણ આવતું નથી। બોલો બાળકોનો કઈ આ ના થાય તો આની જિમ્મેદારી લેશે કોણ? આજનો બાળક ગુજરાતનું આવતીકાલ છે, દેશનું ભવિષ્ય છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। બજેટમાં પણ 54,000 કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો 1,000 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ મૂકવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદના શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણમાં ક્યાંક બજેટનો ઉપયોગ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। અમદાવાદના કોતરપુર વિસ્તારની આ એક એએમસીની શાળા છે કે જ્યાં ખૂબ જ જર્જરિત પરિસ્થિતિમાં આ શાળા આવેલી છે। શિક્ષકો બાળકોને તો ભણાવી રહ્યા છે, પરંતુ બાળકો જો વાત કરવામાં આવે તો જોખમની નીચે અભ્યાસ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સાફ નજર આવી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો કોતરપુર વિસ્તારની આ એએમસીની પ્રાથમિક શાળા છે કે જ્યાં 1953માં આ શાળા બનાવવામાં આવી હતી। શાળાની પાછળ એક નવું બિલ્ડિંગ કે જે વર્ષ 2005માં તૈયાર કરવામાં આવ્યું હતું। 3 વર્ષ આ બિલ્ડિંગ એમનેમ જ રહ્યું અને 3 વર્ષ બાદ ફરીથી તેને મરામત કરવામાં આવી અને હવે આની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે। જે છત છે, છતના જે વિસ્તાર છે તેમાં પણ સળિયાઓ અને પિલ્લરો સ્પષ્ટ દેખાઈ રહી છે। રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિક્ષણને વધુ મહત્વ તો આપવામાં આવે છે, કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ જો વાત કરવામાં આવે તો હવે બજેટ ક્યાં વપરાય છે તેવા પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદની કોતરપુર વિસ્તારની જે શાળા છે કે જ્યાં વિદ્યાર્થીઓ એક ભયના ઓથા હેઠળ ભણી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાળા ક્યારે નવી બનાવશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।